પાલનપુરના ન્યૂ પાલનપુર ગણેશ ચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો તેમજ લોકો દ્વારા ડોક્ટર રેખાબેન ચૌધરીનું સન્માન કરવામાં આવ્યું હતું। વિજય અપાવવા આહવાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડોક્ટર રેખાબેન ચૌધરીએ લોકોને ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરી વડાપ્રધાનના હાથ મજબૂત કરવા અપીલ કરવામાં આવી હતી, જેમાં ન્યૂ પાલનપુર વિસ્તારમાં આવેલી તમામ સોસાયટીના આગેવાનો તેમજ તમામ કોર્પોરેટરો તેમજ પાલનપુરના ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જે સંપર્કો છે, તમારા આડોશી પાડોશી સગા સંબંધી, તમારા મોબાઈલમાં જેટલા પણ કોન્ટેક્ટ નંબરો છે, હજી અઠવાડિયાની વાર છે તો દરેકની વચ્ચે વિકાસ અને મોદી સાહેબની વાત મૂકજો કે જેથી 100% મતદાન કમળ તરફી થાય અને આપણા મોદી સાહેબ દેશના ફરીથી ત્રીજી વખત વડાપ્રધાન બને એ વિનંતી કરવા માટે તમને અહીં આવી છું। એક વિકસિત બનાસ માટે, સશક્ત આત્મનિર્ભર હરિયાળા બનાસ માટે તમે કમળનું બટન દબાવો એવી વિનંતી કરવા આવી છું। અને 7 તારીખે આપણું લોકશાહીનું સૌથી મોટું તહેવાર છે એટલે 7 તારીખે સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ થઈ જશે। આપણા સોસાયટીમાંથી આપણે ટોળા લઈ હાકલ કરીને મતદાન કરવા જઈએ। મતદાન કરીને ઘરે આવ્યા પછી આપણા સોસાયટીમાં જેનું મતદાન બાકી હોય એને મતદાન મથક સુધી પહોંચાડવા માટે તમારી દીકરી તરીકે તમને વિનંતી કરું છું। એની જરૂરથી ચિંતા કરજો, વધુમાં વધુ મતદાન આપણા તરફી થાય એની ચિંતા કરજો। એટલે માટે અને આ મોદી સાહેબની ચૂંટણી છે, મોદી સાહેબને દેશના ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે મને વોટ આપી અને વિજેતા બનાવવાની વિનંતી કરું છું। અને તમે બધા જે મને વોટ આપવાના છો એ બધા વોટ ડાયરેક્ટ મોદી સાહેબના ખાતામાં જ જમા થવાના છે। માટે એક વિકાસ માટે, દેશને આગળ લઈ જવા માટે, દેશને આંતરરાષ્ટ્રીય કક્ષાનો બનાવવા માટે 3 નંબરનું બટન દબાવી અને આપણે મોદી સાહેબને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવીએ। આપણે જે ઘરે જે રામધૂન બોલાવી હતી એ શ્રી રામ ભગવાનને યાદ કરી અને કમળનું બટન એવું દબાવીએ કે આપણે અયોધ્યા રામલલ્લાના દર્શન કરવા જઈએ તો રામલલ્લા પણ આપણને જોઈને રાજી થાય। આપણે એવું કામ કરીએ અને મોદી સાહેબને દેશના ત્રીજી વખત વડાપ્રધાન બનાવીએ। આયોજકોએ જે આયોજન કર્યું છે, વિશાળ સંખ્યામાં તમે વધાર્યા છો એ બદલ આયોજકો સાંભળનાર। આપણા આ જે ચૂંટણી આવી છે એ મોદી સાહેબની ચૂંટણી છે। મોદી સાહેબની અનેક કલ્યાણકારી યોજનાઓ આપણે લાભ લઈ રહ્યા છીએ। મને વિશ્વાસ છે કે અહીંયા બેઠેલી દરેક વ્યક્તિ એ મોદી સાહેબ દ્વારા જે વિકાસની યોજનાઓ મૂકવામાં આવી છે દરેક વ્યક્તિ અહીંયા લાભ લીધો હશે અને છેવટે ના લીધો હોય તો કોરોનાની વેક્સિન તો ફ્રી લીધી જ હશે। એટલે અહીંયા બેઠેલી દરેક વ્યક્તિને કહું છું કે આ ચૂંટણી છે એ રાષ્ટ્રની, દેશની સૌથી મોટી લોકસભાની ચૂંટણી છે, મોદી સાહેબની ચૂંટણી છે। મોદી સાહેબનું જે સપનું છે આપણા ભારત દેશને આઝાદ થઈ 100 વર્ષ જ્યારે 2047માં પૂરા થાય છે